આમ આદમી પાર્ટીના 7 સાંસદો આપમાંથી છેડો ફાડ્યા બાદ હવે ભાજપમાં જોડાવાની તૈયારી કરી રહ્યા છે। આ ઘટનાક્રમ બાદ રાજકીય વર્તુળોમાં એવી ચર્ચા જામી છે કે રાષ્ટ્રીય સ્તરે આપમાં સારા ભણેલા લોકો, બુદ્ધિજીવીઓ કોઈને કોઈ કારણસર પાર્ટીમાં ફિટ બેસતા નથી। પાર્ટીની અંદર તેઓ માનસિક તાણ અનુભવે છે અને અંતે પક્ષને તિલાંજલિ આપે છે। આવો જ ઘટનાક્રમ એક બેઠક પર ગુજરાતમાં અગાઉ થયો છે અને હજુ જે ગણ્યા ગાંઠ્યા ધારાસભ્ય છે તેમાંથી પણ કેટલાક ભાગી જાય તો નવાઈ નહીં। ગુજરાતમાં અત્યારે આપના નેતાઓ વિસાવદરવાળી બોલતા રહે છે। જો કે ગોપાલ ઇટાલિયાને ચૂંટી કાઢ્યા પછી વિસાવદરના લોકો વ્યથા ઠાલવતા એવું કહે છે કે આ વિસાવદરવાળી એટલે કે કોઈ પણ જાતનો વિકાસ ના કરવો, ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાનું ગાયબ થઈ જવું, લોકોના કામો કરવા નહીં, લોકોને વધુમાં વધુ દુખી કરવા, સામાન્ય લોકો નાના અમથા કામ માટે ફોન કરે તો ફોન ઉપાડવા નહીં, જનસંપર્ક સાધવો નહીં, આ બધું જ થવું એટલે વિસાવદરવાળી। રાજકીય ગલિયારામાં ચર્ચા જામી છે કે ગુજરાતમાં પણ આપની ગંદી રાજનીતિનો ઝાડુથી સફાયો થવાનો છે। વારંવાર વિસાવદરવાળી થવાની ડંફાશો મારતા રહે છે। જો કે વિસાવદરના લોકોએ જે વ્યથા ઠાલવી છે તેને જોતા આપના નેતાઓને હવે વિસાવદરવાળી કહેતા શરમ અનુભવે તેવી સ્થિતિ ગ્રાઉન્ડ ઉપર ઊભી થઈ છે। વિસાવદરના લોકોનું કહેવું છે કે ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાને જોવા તપસ્યા કરવી પડે છે। ધારાસભ્ય બન્યા પછી તે દેખાતા જ નથી। ગુજરાતમાં આમ આદમી પાર્ટીની જે વિસાવદરવાળી માનસિકતા છે તે વિસાવદર નહીં પરંતુ સમગ્ર ગુજરાત માટે શરમજનક છે।